પ્રણામ વિદ્યાર્થીઓ, આજે આપણે વિષય ગણિતની અંદર થોડા આગળ વધીએ। અગાઉના વિડિયોની અંદર આપણે સ્ફેરિકલ પોઈન્ટની અંદર બે સૂત્રો મધ્યમપદ શોધવા માટેના શાંત સમાંતર શ્રેણી આપી હોય અને મધ્યમપદ શોધવાનો હોય ત્યારે આપણે શું કરવું। તો આ જે દાખલા છે તમારી ચોપડીમાં એનો ક્યાંય ઉલ્લેખ નથી। આ જે સૂત્ર છે એ તમને પ્રેક્ટિસ સ્વરૂપમાં જોવા મળશે, નવી પ્રેક્ટિસ સ્વરૂપમાં। અને બોર્ડ ની અંદર કોઈ પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે, એટલે રિસ્ક ન લેતા આજે હું તમને એના વિશે એક ઉદાહરણ શીખવાડીશ, જેથી પરીક્ષાની અંદર પૂછાય તો તમને કોઈ તકલીફ પડે નહીં। સૌથી પહેલા તો બે સૂત્રો આપણે તૈયાર કરવાના છે। પહેલું સૂત્ર કે શાંત સમાંતર શ્રેણીમાં n અયુગ્મ હોય। અયુગ્મ એટલે એકી સંખ્યા હોય, જેમ કે 3, 5, 7, 9 વગેરે। તો તે વખતે મધ્યમપદ શોધવાનું સૂત્ર શું આવશે? n + 1 ભાગ્યા 2 મું પદ। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર n તમને નહીં આપ્યું હોય તો તમારે કયા સૂત્ર પરથી n શોધવાનું? an બરાબર a + b કૌંસમાં n - 1 એ સૂત્ર પરથી પહેલા આપણે n શોધવાનું। એ n આવી જાય પછી એ n તમારે આ સૂત્રની અંદર મૂકવાનો। સમજી લો n ની કિંમત 39 આવી। કેટલી આવી? 39 આવી। તો 39 + 1 ભાગ્યા 2, 39 + 1 કેટલા થયા? 40 થયા। 40 ને તમે 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 20 આવશે। તો 20મું પદ એ આપેલ સમાંતર શ્રેણીનું મધ્યમપદ કહેવાય। હવે 20મું પદ કયું? તો એના માટે પણ તમને કહું તો 20મું પદ, જેને બીજા શબ્દમાં a20 કહેવાય। શું કહેવાય? a20। એટલે a20 બરાબર a + 19d લખશો। એની અંદર a અને d ની કિંમત તમને આ શાંત સમાંતર શ્રેણી પરથી મળી જાય, જે પણ આપ્યું હોય એના પરથી। એટલે તમને 20મું પદ એટલે કે આપેલ સમાંતર શ્રેણીનું શું મળશે? મધ્યમપદ મળશે। એ જ રીતે સમજી લો n યુગ્મ હોય ત્યારે શું કરવાનું? તો એનું સૂત્ર છે n/2 મું પદ વત્તા n/2 પ્લસ 1 મું પદ, એમ બે મધ્યમપદ છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે અયુગ્મ હોય ને ત્યારે એક જ મધ્યમપદ શોધવાનું થાય, અને જ્યારે યુગ્મ હોય ને ત્યારે બે મધ્યમપદ શોધવાના થશે। તો ગણતરી આપણે આ રીતે કરવાની। આ બંનેમાં તમારે સૌથી પહેલા n શોધવું પડશે। n એટલે પદની સંખ્યા, તો જ તમને મધ્યમપદ અથવા મધ્યમ પદો મળશે। એમ લખ્યું છે m બે મધ્યમપદ છે। એટલે બે મધ્યમપદ ક્યારે હોય? યુગ્મ, એટલે કે n ની જે કિંમત આપણે શોધીશું એ જો બેકી સંખ્યા આવે ત્યારે આપણે બે મધ્યમપદ શોધવા પડશે। અને જો અયુગ્મ હોય તો એક જ મધ્યમપદ શોધવાનું આવશે। કે ટૂંકમાં સૌથી પહેલા આપણે a ની ઉપરથી n શોધવાનું, સૂત્રની અંદર કિંમત મૂકવાની અને પછી મધ્યમપદ શોધવાનું। આપણે જરા ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। હવે ઉદાહરણ છે સ્વાધ્યાય પ્રેક્ટિસરની અંદર સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 6 છે। તમે જોવો તો જોઈ શકો છો। તો શાંત સમાંતર શ્રેણી 7, 13, 19 ડોટ ડોટ 241 ના મધ્યમપદ સ્લેશ કરીને શું છે? પદો શોધો। હવે તમને એવું ના કે ચોપડી વાળા કે મધ્યમપદ જ આ મધ્યમપદને થોડી વિચારવા જેવી વસ્તુ હોય કે પદો કેમ લખ્યું છે? તો એક કરતા વધારે મધ્યમપદ શોધવાના છે। એટલે આપણે એવો આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા જે n આવશે ને એ બેકી સંખ્યા આવશે, તો જ મધ્યમપદોનો ઉલ્લેખ કર્યો હોય। ખાલી મધ્યમપદ હોય તો યુગ્મ જ આવે, પણ મધ્યમપદ અને મધ્યમપદો એટલે n યુગ્મ પણ હોઈ શકે અને અયુગ્મ પણ હોઈ શકે। એટલે તમને એક વિચારતા કરે છે આ લોકો, એટલે આપણે એ ધ્યાન રાખીશું। અને શાંત સમાંતર શ્રેણી ઉલ્લેખ કર્યો છે, કદાચ ના કર્યો હોય તો પણ આપણે છેલ્લું પદ તમને અહીંયા ઉલ્લેખ કર્યો છે, જેને an કહેવાય। તો આપણે શાંત સમાંતર શ્રેણી વ્યાખ્યા હતું કે છેલ્લું પદનો ઉલ્લેખ કર્યો હોય તો એ શ્રેણી શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહેવાય। ચલો હવે આપણે દાખલા આગળ વધીએ। સૌથી પહેલા હું લખીશ, રકમ લખીશ 7, 13, 19 ડોટ ડોટ 241। સૌથી પહેલા આપણે એ એટલે પ્રથમ પદ કયું થશે? 7 થશે।
પછી d બરાબર તો e2 - a1 એટલે કે 13 માંથી હું 7 બાદ કરું એટલે 6 થશે. થોડું પ્રેક્ટિકલ કરવાનું, ડાયરેક્ટ સાદું આપતા શીખવાનું. e2 - a1 લખવાની કોઈ જરૂર નથી. એટલે 13 - 7 બરાબર 6 થશે. હવે 241 એને શું કહેવાય? an કહેવાય, અંતિમ પદ. એટલે 241. હવે an નું તમને સૂત્ર ખબર હોય છે, જે આપણે અગાઉના વિડિયોમાં થિયરીમાં સૂત્ર સૌથી શરૂઆતમાં શીખ્યા હતા કે an બરાબર a વત્તા d કૌંસમાં n માઈનસ 1. ચલો હવે a ની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 241 આપી છે. તો 241 બરાબર a ની કિંમત પણ આપી છે, કેટલી છે? 7 વત્તા d ની કિંમત પણ આપી છે 6. ચલો અહીંયા n શોધવાનું થશે. આ રીતે દાખલામાં તમારે સૌથી પહેલા n શોધવાનું. એટલે n શોધવાનું એટલે n - 1 થશે. ચલો આગળ વધીએ. માટે હું કેમ કરું છું? તો સમીકરણ છે, વચ્ચે બરાબર આ ડાબી બાજુ અને જમણી બાજુ. એટલે આગળ તમારે શું કરવું પડે? માટેનું ચિહ્ન કરવું પડે. હવે હું શું કરીશ? 241 પ્લસ 7 આ બાજુ એટલે માઈનસ થશે બરાબર 6 કૌંસમાં n - 1. ચલો 241 માંથી હું 7 બાદ કરું તો પાછળ ગણતરી કરીને કરવાનું. તમારો જવાબ આવશે 234 બરાબર 6 કૌંસમાં n - 1. ચલો હવે આ 6 ક્યાં છે? ગુણાકારમાં છે. સામે જશે એટલે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. એટલે માટે 234 ભાગ્યા 6 બરાબર n - 1. હવે વિદ્યાર્થીઓ 234 ને તમે 6 વડે ભાગો ને એટલે તમારો જવાબ આવશે 39 બરાબર બરાબર n - 1. માટે હવે -1 સામે જતા રહે એટલે 39 વત્તા 1 થશે બરાબર n. માટે n બરાબર 40. એટલે n બરાબર 40 આયા. હવે 40 માં તમે એકમ નંબર જો 0 છે. જે સંખ્યાનો એકમ નંબર 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને બેકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા કહેવાય. એટલે હવે યુગ્મ સંખ્યા છે એટલે આપણે કયું સૂત્ર લઈશું? બીજા નંબરનું લઈશું. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું n ભાગ્યા 2 મું પદ વત્તા n ભાગ્યા 2 પ્લસ 1 મું પદ. ચલો n ની કિંમત આપણને મળી છે 40. તો 40 ભાગ્યા 2 મું પદ વત્તા 40 ભાગ્યા 2 વત્તા 1 મું પદ. આપણે ડાયરેક્ટ ગણતરી કરી દો. 40 ને તમે 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 20 આવશે. એટલે લખીશું 20 મું પદ વત્તા 40 ને 2 વડે ભાગો એટલે કેટલા? 20 આવે. 20 માં 5 અંક ઉમેરીશ 1 એટલે 21 મું પદ. એટલે એ બે મધ્યમ પદો આવશે, એક 20 મું પદ અને 21 મું પદ. હવે એ કયા? તો એ શોધવા માટે આપણે 20 મું પદને આપણે સાંકેતિક સ્વરૂપમાં કેવું હતો? a20 કહેવાય. શું કહેવાય? a20. તો હું a20 લખીશ. ચલો આપણે આગળના સ્વાધ્યાય 5 મિનિટમાં બધું શીખ્યા છે. a4 હતો તો આપણે શું લખતા હતા? a વત્તા 3d લખતા હતા. તો a20 હોય આપણે શું લખવાનું? a વત્તા 20 ની પહેલા કઈ સંખ્યા આવે? 19 અને એની સાથે d જોડી દીધો બરાબર a ની કિંમત આપણે ખ્યાલ છે કેટલો છે? 7 છે વત્તા 19. d ની કિંમત કેટલી? 6 તો ગુણ્યા 6 એટલે 7 વત્તા 19 કેટલા થશે? 114 થશે. 114 વત્તા 7 એટલે a20 ની કિંમત આવશે 121. તો આ આપણું પહેલું મધ્યમ પદ આવ્યું. શું આવ્યું? શરૂઆતનું મધ્યમ પદ આવ્યું પહેલું. હવે બીજું મધ્યમ પદ તમારે શોધવું છે તો કયું છે? 21 પદ. એટલે આપણે a21 લખીશું. a21 એટલે a વત્તા શું થશે? 21 પહેલા કેટલા આવશે? 20 આવશે. અને શું લખીશું? d લખીશું. a ની કિંમત ફરીથી 7 વત્તા 20 d ની કિંમત 6 એટલે 7 વત્તા 20 120 થશે. તો 120 વત્તા 7 કેટલા થશે? 127. એટલે a21 ની કિંમત કેટલી આવી? 127.
એટલે આપેલ સમાંતર શ્રેણીના બે મધ્યમ પદો 121 અને 127 સમજી લો n ની કિંમત તમારે અહીંયા 39 આવી શું આવી 39 તો તમે આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે 39 + 1 ભાગ્યા 2 એટલે 39 + 1 40 ભાગ્યા 2 એટલે શું બળ એટલે આપણે ખાલી જવાબમાં શું આવે 121 જ આવે એટલે એક સ્ટેપ ખાલી વધારે થાય ક્યારે જ્યારે n યુગ્મ હોય ત્યારે એટલે આ રીતે જ્યારે પણ કદાચ બોર્ડની અંદર આ દાખલો પૂછાય કે પરીક્ષામાં પૂછાય તો તમને આવડવો જોઈએ આશા છે કે તમને સમજ પડી ગઈ છે હવે આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે દાખલા નંબર 1 આપેલો છે એમાં કોષ્ટક તમને આપેલું છે હવે કોષ્ટકની અંદર તમે જુઓ તો ક્રમ a એટલે પ્રથમ પદ d એટલે સામાન્ય તફાવત n એટલે પદની સંખ્યા અને n એટલે n મું પદ એટલે તમને અહીંયા ચાર વિગત આપી છે ચારમાંથી ત્રણ વિગત તમને આપેલી છે અને ચોથી વિગત શોધવાની તમે જોઈ શકો છો પહેલાની અંદર a d અને n ની કિંમત આપી છે તો an શોધવાનો આની અંદર a ની કિંમત આપી છે n ની આપી છે a d શોધવાનો આની અંદર d આપ્યું છે n આપ્યું છે n આપ્યું છે a શોધવાનો ચોથાની અંદર a આપ્યો છે d આપ્યો છે n આપ્યો છે તો n શોધવાનો અને છેલ્લો જે દાખલો 5 હોય દાખલામાં 1 જેવો છે એટલે મારો કહેવાનો મીનિંગ એ છે કે આ જે a વાળું જે સૂત્ર છે આ દરેક દાખલાની અંદર તમારે a ના સૂત્રનો ઉપયોગ કરીને ખૂટતી કિંમત શોધવાની છે એટલે હું તમને પહેલા પણ કહું છું કે સૂત્ર તમને આવડશે તો જ તમે દાખલા ગણી શકશો દાખલા ખૂબ જ સહેલા છે કોઈ અઘરા નથી પણ સમજીને કામ કરવાનું છે હવે આપણે દાખલા નંબર 1 એની અંદર જોઈએ શું કરીશું જુઓ તમને કિંમત આપી છે a બરાબર 7 d બરાબર 3 અને n બરાબર 8 હવે આપણે શોધવાનું શું છે a અમે બોક્સ ખાલી રાખી ખાલી જગ્યા ચોપડીમાં ખાલી જગ્યા કે બતાવી છે પણ મેં કશું લખ્યું નથી હો એટલે આપણે આ જવાબ શોધવાનો છે એવું સમજવાનું a શોધવાનું છે તો જે શોધવાનું એની સૂત્ર લખવાનું આવશે અને આ બધામાં તમારે a ના સૂત્રનો ઉપયોગ જ કરવો પડશે કારણ કે એ કિંમત તમને એ સૂત્ર પરથી જ મળવાની છે હવે આપણે જો સૂત્ર હું લખીશ a બરાબર a વત્તા d કૌંસમાં n - 1 ચલો હવે an શોધવાનો છે બરાબર છે બરાબર a ની કિંમત તમને 7 આપી છે વત્તા d ની કિંમત 3 આપી છે હવે n આપેલો છે શું આપે છે n આપેલો છે હવે n 8 આપ્યો છે તો આપણે અહીંયા a 8 લખી શકીએ એટલે કે 8મું પદ અહીંયા જે n આપ્યો છે એ તમારે અહીંયા લખવાનો છે એટલે a 1 કહેવાય એટલે આપણે 8મું પદ શોધવાનું છે એટલે a ની કિંમત 7 વત્તા d ની કિંમત 3 n ની કિંમત કેટલી આપી છે 8 - 1 ચલો સાદુરૂપ આપીશું 7 વત્તા 3 8 માંથી 1 જાય કેટલા રહેશે 7 રહેશે 7 વત્તા 3 ગુણાકારમાં છે 8 - 1 કેટલા થશે 7 થશે આગળ જઈએ બરાબર 7 વત્તા 7 તરીકે કેટલા થશે 21 તો 7 વત્તા 21 કેટલા થશે 28 થશે તો આપણે a 8 ની કિંમત કેટલી આવી 28 આ રીતે આપણે a ની કિંમત શોધીશું a n એટલે n નું પદ હવે n તમને આપેલા છે એટલે આપણે 8મું પદ શોધવાનું છે 8 માંથી શોધવાનું પણ શું કહેવાય 8મું પદ આ જે n છે ને એ પદની સંખ્યા છે અને આ n છે એ નું પદ કહેવાય મું પદ n મું પદ એટલે n કેટલા છે 8 તો એ 1 કહેવાય ચલો હવે દાખલા નંબર 2 ગણીશું દાખલા નંબર 2 ની અંદર જો તમને a ની કિંમત આપી છે એની કિંમત કેટલી છે -18 d ની કિંમત શોધવાની છે પછી n તો 10 અને n શું એની કિંમત શું આપી છે 0 આપી છે એટલે a બરાબર 0 સમીકરણ થશે આ સમીકરણની અંદર કિંમત તમારે મૂકવાની છે હવે શું કરીશું
હવે તમને એવું લાગશે કે અહીંયા સાહેબ n હતું તો 8 હતું તો આપણે 1 કર્યું. અહીંયા એવું ના થાય. અહીંયા a 10 બરાબર 0 એવું ના લખાય. બરાબર? કારણ કે a ની કિંમત આપણે શોધવાની છે એટલા માટે. હવે હું સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત મૂકીશ. ફરીથી આ સમીકરણ લખીશ n બરાબર 0. ચલો a નું સૂત્ર શું? તો a + d કૌંસમાં n - 1 બરાબર 0 માટે ચલો એની કિંમત -18 વત્તા એ d શોધવાનું છે એટલે d ના d n તો 10 - 1 બરાબર 0 ચલો માટે d 10 ઓછા 1 ફરીથી આગળ એક સ્ટેપ વધારે થાય એટલે ઓછા 18 થશે વત્તા 10 માંથી 1 કેટલા રહેશે 9 રહેશે અને એની સાથે કોણ જોડાશે d જોડાશે ગુણાકારમાં 9 d થશે બરાબર 0 10 માંથી 1 જતા 9 9 * d એટલે 9d થાય બરાબર 0 ચલો આપણે કિંમત કોને શોધવાની છે d ની તો d વાળા પદને કરતા લેશું એટલે 9d બરાબર જમણી બાજુ 0 તો છે જ -18 નો સામે લઈ જવું એટલે શું થશે +18 થશે માટે 9d બરાબર 18 માટે d બરાબર શું થશે 18 ભાગ્યા 2 9 સોરી 9 બરાબર સામે આવશે ભાગાકારમાં આવે માટે d ની કિંમત કેટલી આવશે 2 એટલે આ રીતે આપણને ખોટી કિંમત મળશે એ ખોટી કિંમત લખી દઈએ અહીંયા કેટલો જવાબ આવ્યો 28 આવ્યો અહીંયા કેટલા આવ્યા 2 આવ્યા પરીક્ષામાં તમને કોષ્ટક નહીં આપ્યું હોય રકમ ઉપરથી આપણે નક્કી કરવાનું સૂત્ર પરથી કોઈ એક વિગત ખૂટતી હશે એ વિગત શોધવાની a શોધવાનું થશે કાં તો d શોધવાનું થશે કાં તો n શોધવાનું કાં તો n શોધવાનું થશે બરાબર છે હવે દાખલા નંબર 3 એની અંદર જો a શોધવાનો છે એટલે a બરાબર પ્રશ્ન પછી d ની કિંમત તમને આપી છે કેટલી આપી છે -3 હવે n બરાબર 18 અને n ની કિંમત a ની કિંમત આપી છે -5 જ્યારે તમને a ની કિંમત આપેલી હોય ત્યારે દાખલા નંબર 2 ની મુજબ જ ગણતરી કરવાની બરોબર કારણ કે તમે જુઓ ને તો એક પ્રકારનું સમીકરણ કહેવાય અને કારણ કે આપણું મુખ્ય મેન સૂત્ર કયું છે a વાળું તો એ ઉપરથી આપણને પૂરતી કિંમત મળી શકે ચલો ફરીથી હું a બરાબર કિંમત તમને આપી છે -5 આપી છે ચલો સૂત્ર લખીશું સૂત્ર શું આવશે a + d કૌંસમાં n - 1 બરાબર -5 ચલો કિંમત મૂકીશું ચલો હવે અહીંયા a શોધવાનું છે આપણે એટલે a ના a લખીશું d ની કિંમત માઈનસ છે એટલે કૌંસમાં લખીશ -3 n ની કિંમત તમને આપી છે કેટલી 18 -1 બરાબર -5 હવે તમને એવું થશે સર અહીંયા a8 કદાચ તમારે ના લખો તો પણ ચાલે સમજો તમે અહીંયા a લખી 28 લખો તો ખોટું ના પડે પણ એક એક્સ્ટ્રા સમજ માટે મેં તમને ખ્યાલ માટે આ લખાવડાવ્યું છે કે જ્યારે n આપ્યું હોય અને n શોધવાનું હોય ત્યારે તમારે આ રીતે કરો કદાચ તમે ના લખો તો ખોટું પડે નહીં તમે ખાલી અહીંયા n લખો તો પણ ચાલે હવે અહીંયા આપણે વાત કરીએ a ની કિંમત શોધવાની છે વત્તા d ની કિંમત -5 એટલે કૌંસમાં લખ્યું n ની કિંમત 18 ઓછા 1 બરાબર -5 ચલો માટે a પ્લસ માઈનસ માઈનસ એટલે ઓછા 3 હવે 18 માંથી 1 જશે કેટલા રહેશે 17 રહેશે બરાબર -5 માટે a હવે આ બે રકમ ગુણાકારમાં છે અને વચ્ચે શું છે માઈનસ છે 17 તરી 51 થશે બરાબર -5 હવે આપણે શોધવાનું શું છે a તો એને શું લેશું આપણે કરતા લેશું તો a બરાબર -5 और -51 क्या છે ત્યારે ડાબી બાજુ આપણે ક્યાં લઈ જઈશું જમણી બાજુ એટલે +51 થશે માટે a બરાબર હવે તમે જોઈ શકો છો -5 અને +51 એટલે બંને ચિહ્ન કેવા થયા અલગ થયા એટલે પ્લસ માઈનસ શું થાય માઈનસ થાય એટલે કે બાદબાકી થાય એટલે 51 માંથી 5 બાદ કરો તો કેટલા આવે 46 આવે
પણ કેવા પ્લસ આવશે કેમ તો બંનેમાં મોટી સંખ્યા 51 છે અને એની આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે આપણે એની કિંમત કેટલી આવશે 46 આવશે તો આપણે જવાબ તરીકે કેટલા લખીશું 46 એટલે આ રીતે આપણે પૂરતી વિગત શોધી શકીએ આ દરેક દાખલામાં તમારે n વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે હવે દાખલા નંબર 4 જોઈએ આપણે દાખલા નંબર 4 ની અંદર શું આપી છે તમને a એટલે કે -18 પોઈન્ટ એટલે કે પ્રથમ પદ આપી દીધું છે પછી d એટલે કે સામાન્ય તફાવત 2 પોઈન્ટ આપ્યું છે હવે આપણે અહીંયા n શોધવાનો છે એટલે પ્રશ્નાર્થ અને n તમને આપી દીધું છે કેટલું 3.6 ફરીથી રકમ જોઈ લઈએ a ની કિંમત -18.9 d ની કિંમત 2.5 n ની કિંમત શોધવાની છે અને n છે 3.6 એટલે દાખલા નંબર 2 3 અને 4 મુજબ જ આપણે ગણતરી કરીશું સમીકરણની રીતે તો પહેલા હું લખીશ n બરાબર 3.6 બરાબર છે a નું સૂત્ર લખીશું તો a + d કૌંસમાં n - 1 બરાબર 3.6 માટે a ની કિંમત -18.9 છે વત્તા d ની કિંમત 2.5 અહીં આપણે શોધવાનો છે n - 1 બરાબર 3.6 આગળ કઈ રીતે કરવાની જે ઉદાહરણ અમે તમને કરાય ને એની શોધવાની સંખ્યા એ રીતે કરાવી દેશે ચલો હવે અમુક વિદ્યાર્થીઓ ઉદાહરણમાં શું કરશે તમને કહી દઉં આ બે સંખ્યાનું સાદુરૂપ આપીશું પણ એ ખોટું પડશે એનું રીઝન તમને કહું કારણ કે જે બીજી રકમ છે ને એ ગુણાકાર સ્વરૂપમાં છે એટલે ભૂલથી જો પણ તમે અહીંયા આ બંને સંખ્યાનું સાદુરૂપ આપ્યું તો અહીંયાથી તમારો દાખલો ખોટો પડશે એટલે તમારે શું કરવાનું છે આ n વાળું પદ શોધવાનું છે એટલે એને આપણે કરતા બનાવવાનું હવે આ જે પદ છે એને ક્યાં લઈ જઈશું આપણે જમણી બાજુ લઈ જઈશું જો કે તો હું લખીશ 2.5 કૌંસમાં n - 1 બરાબર 3.6 છે હવે -18.9 છે એનું ક્યાં લઈ જઈશ જમણી બાજુ એટલે માઈનસ શું થશે પ્લસ થશે 18.9 હવે હું આનું સાદુરૂપ આપું 18.9 વત્તા 3.6 એટલે 6 9 15 5 વધી પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે 8 ને 1 9 3 12 નો બગડો વધી 1 ને 2 એટલે આપણો જવાબ કેટલો આવ્યો 22.5 આવ્યો માટે કરીશું 2.5 n - 1 આપણો જવાબ આવ્યો 22.5 હવે શું કરીશું આગળ આ 2.5 n - 1 સાથે ગુણાકાર સ્વરૂપમાં છે આપણે શોધવાનું છે n એટલે n - 1 ને કરતા બનાવીશું બરાબર 22.5 2.5 ગુણાકારમાં છે સામે જાય એટલે ભાગાકારમાં આવશે એટલે આપણે એ કરીશું માટે n - 1 બરાબર 22.5 અમુક વિદ્યાર્થીઓ ઉદાહરણમાં શું કરશે ખબર છે 22.5 ઓછા 2.5 કરશે તો ના કેમ ના થાય તો અહીંયા ક્રિયા ગુણાકારની છે સામે જાય એટલે શું થાય ભાગાકાર થાય તમે ક્યારે કરી શકો માઈનસ તો 2.5 વત્તા n - 1 લખ્યું ત્યારે કરી શકો એટલે ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળ કરવાની નહીં એટલે છેદમાં 2.5 રૂલ્સ એવું કહે છે કે જ્યારે ભાગાકાર કરતા હોઈએ અને પોઈન્ટ જોવાના તમારે જુઓ 22.5 અને નીચે 2.5 બંનેમાં જુઓ કેટલા અંક પછી પોઈન્ટ છે એક અંક પછી પોઈન્ટ છે નીચે પણ એક અંક પછી પોઈન્ટ ઉપર પણ એક અંક પછી પોઈન્ટ એટલે જ્યારે આ રીતની સિચ્યુએશન આવે ત્યારે પોઈન્ટ શું થઈ જશે દૂર થઈ જશે એટલે હું શું લખીશ 225 છેદમાં 25 એ બંનેમાંથી શું કર્યો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે આપણી રકમ શું થઈ ગઈ 225 ભાગ્યા 25 ના ખ્યાલ આવે તો ભાગાકાર કરવાનો હવે 225 ને હું 25 વડે ભાગું તો કેટલા આવે 25 નો ગણિત તમને આવડતો હોય તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો 25 9 225 થાય તો એ તમે ભાગાકાર કરો એટલે આપણો જવાબ આવશે અહીંયા કેટલો આવશે 9 આવશે માટે કરીને આપણે અહીંયા n - 1 લખવાનું અહીંયા પણ n - 1 લખવાનું હવે n - 1 બરાબર શું આવ્યું 9 આવ્યું માટે
આપણે n શોધવાનું એટલે n કરતા લઈએ બરાબર 9 ના 9 માઈનસ 1 ને ક્યાં લીધી છે જમણી બાજુ એટલે પ્લસ 1 આવશે અને માટે n બરાબર 10 એટલે પદની સંખ્યા કેટલી આવી 10 આવી એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ખૂટતી વિગત શોધી શકીએ ફરીથી તમને કહું છું આ a વાળા સૂત્ર પરથી તમે a ની કિંમત શોધી શકો d ની શોધી શકો n ની શોધી શકો અને a ની શોધી શકો એટલે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે તમારે રોજ લખીને તૈયાર કરી દેવાનું ચેપ્ટરની અંદર જેટલા પણ સૂત્રો આવતા હોય તો એની અલગ નોટ્સ બનાવો અને રોજ એ લખો તો જ તમને પરીક્ષા સુધી યાદ રહેશે નહીંતર શું થશે જ્યારે આ ચેપ્ટર પૂરું થશે અને બીજું નવું ચેપ્ટર શરૂ થશે ત્યારે તમારા સૂત્ર તમને નહીં આવડે એટલા માટે જ કહું છું કે અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર ચાલ્યા એમાં જેટલા પણ સૂત્રો આવતા હોય તો ચેપ્ટર વાઇઝ રોજ સૂત્રો લખો એકવાર હું એક જ વાર કહું છું વધારે નથી કહેતો જેથી તમારા મગજમાં ફિટ થઈ જાય અડધી રાત્રે તમે ઊંઘમાંથી પૂછે ને તો પણ આપણને સૂત્ર આવડે પણ ક્યારે સતત તમે એને લખો ત્યારે એટલે વિદ્યાર્થી મિત્રો આ પાંચમો દાખલો બાકી છે એ પાંચમો દાખલો તમને હું ગણવા આપું છું અને કેવી રીતે ગણવાનો છે તો તમે જોઈ શકો છો દાખલા નંબર 1 મુજબ એની રીત છે a આપ્યો છે d આપ્યો છે n આપ્યો છે શોધવાનું a એટલે દાખલા નંબર 1 ની રીતે ગણશો તો તમને જવાબ મળી જશે આ રીતના દાખલાઓ તમને બીજા મોકલીશ એની પ્રેક્ટિસ કરશો ચોક્કસ તમને આવડશે હજુ પણ તમને કહું છું અત્યારે તમારી પાસે પૂરતો સમય છે સમયનો સદુપયોગ કરો અને ગણિત વિષયો છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે એટલે આજે જે પણ મેં દાખલા તમને ગણાયા એની પ્રેક્ટિસ તમારે જાતે જ કરવાની છે અને આ બધા દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના છે અને એ જ પાંચમો દાખલો પાછો ગણિત નોટમાં લખી દેવાનો બીજી વાર ફરીથી પછી આના દાખલા તમારે શેમાં લખવાના ઘરકામના ચોપડામાં લખવાના એટલે દાખલાની પ્રેક્ટિસ તમારી કેટલી વખત થશે 2 વાર થશે અને બીજા આ રીતના હું દાખલા તમને મોકલીશ તો એ દાખલા પણ તમે ગમે તે ચોપડામાં લખી શકો ઘરકામના ચોપડામાં લખો તો પણ ચાલે અને ગણિતના ચોપડામાં લખો તો પણ ચાલે પ્રેક્ટિસ તમારે કરવાની છે મારે કરવાની નથી એટલે જેટલા પણ દાખલા મેં ગણાવ બોર્ડ પર એ તમારે ધ્યાનથી સમજવા અને ગણવા કદાચ તમને એવું લાગે કે મને નથી આવતું તો એકવાર તમે જોઈ શકો છો અને છતાં પણ જો કોઈ તકલીફ હોય તો મને ચોક્કસ જાણ કરજો પ્રણામ